સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતથી હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે। તો સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં નેતાને ધમકી આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। હિન્દુવાદી નેતાને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે। તો વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને મળી હતી ધમકી। તો સનાતન ધર્મ નામની એનજીઓ ચલાવે છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં હિન્દુવાદી નેતાને ધમકી આપવામાં આવી છે। વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી મળી હતી। સનાતન ધર્મ નામની એનજીઓ ચલાવે છે ઉપદેશ રાણા। સુરત પોલીસે ધમકી આપનાર મૌલાનાની ધરપકડ કરી લીધી છે। વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી આપવામાં આવી હતી, ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા સુરત પોલીસે ધમકી આપનાર મૌલાનાની ધરપકડ કરી છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો સનાતન ધર્મ નામની એનજીઓ ચલાવે છે ઉપદેશ રાણા, ત્યારે વોટ્સએપના માધ્યમનો ઉપયોગ કરીને ઉપદેશ રાણાને મૌલાનાએ ધમકી આપી હતી, ત્યારે હાલ આ મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલામાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતના હિન્દુવાદી નેતાને ધમકી આપવાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, ત્યારે ધમકી આપનાર શખ્સની અટકાયત કરવામાં આવી છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો વોટ્સએપના માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વોટ્સએપના માધ્યમથી ઉપદેશ રાણાને ધમકી આપવામાં આવી હતી। સુરત પોલીસે ધમકી આપનાર શખ્સને ઝડપી પાડ્યો છે। મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। સનાતન ધર્મ નામની એનજીઓ ઉપદેશ રાણા ચલાવે છે, જેમને મૌલાના દ્વારા ધમકી આપવામાં આવી હતી। વોટ્સએપના માધ્યમનો ઉપયોગ કરીને ધમકી આપવામાં આવી હતી, ત્યારે પોલીસને આ બનાવ અંગે જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે।